રામ રામ ને સીતારામ બધાને. જય દ્વારકાધીશ. હું છું ભૌતિક પરમાર અને આજ આવી ગયો છું નવા બ્લોગમાં તમારી મજાક બનાવવા. આપણા ઘરનું રેનોવેશન કરવાનું છે. વરસાદ ગયા પછી રેનોવેશન કર્યું નથી અને ઝૂમ કર્યું અહીંયા તો ઢીવો બકરા દેખાણા કે ઘટે નહીં એવા ગધેડા ભૂલકા નાના નાના કાળા કાળા. મને તો એમ છે કે બે ત્રણ મારા ઘરે બાંધી લઉં, પછી એમ છે કે નીણસારો કોણ કરશે. અને અહીંયા તો પાણી દંદુડા થવા માંડ્યા કે ઘટે નહીં એવા થોડું થોડું પાણી હો કઈ ઘટે જ નહીં. બાકા એક જ બોલે નદી આવી ગઈ, નદી હાલો નદી આવી ગઈ. અને પછી મણ દંદુડા થયા હો. લાઈન તો 800 ફૂટ લાઈન બી હતી, કઈ ઘટે નહીં એવી. બે તો ડિફેન્ડર પડી હતી આપડા ઘરે, કઈ ઘટે નહીં એવી હો. ડિફેન્ડર સિલિન્ડર હોતા ને પીડ્યું હતું. સિલિન્ડર કરતા સિલિન્ડર આપડા ગામમાં વધારે માણસો જોવા મળશે. અને પછી શું કરું કે ખબર ન પડે તારમાં. અને આપણા મઢનું કામ આવી ગયું હતું, માતાજીના મંદિરનું કામ સરસ કર્યું છે. તમારે કોઈને કરાવવું હોય મારો કોન્ટેક્ટ કરો. કામ જબરદસ્ત કર્યું છે ભાઈઓએ, કઈ ઘટે નહીં એવું. ને અહીંયા તો પાણીની મોટરના દંદુડા થાય કે ઘટે નહીં એવા સીધું ઉપર મોટર પાણીનું પોગે છે. અને આપણે જવાના છીએ ઉપર. ચલો ઢંટણા ટાણા 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 ઢંટણા. અને બે ને તરફ મળી જાય રસ્તામાં આગળ, અને આગળ મોકલીને આપણે વી જઈએ આગળ. અને 500 પગથિયા ચડી ગયા જુનાગઢના પગથિયા. ભરલી નજારો જોયો કે ઘટે નહીં એવો છો. અને પછી તો કઈ ઘટે નહીં એવી ફિલિંગ આવી આપણને આપણું સત જોઈને. તો અહીંયા નાખવાના છે કપસી, કે ઘટે નહીં એવી. તમારે નખાય હોય તો મને મળો. હા પાણીના દંદુડા ભરી મેકાશ હોય અત્યારમાં તો. આવડાને લોકોને કાંઈ કદર જ નથી સિમેન્ટની રેતીની. જે કરતા હોય ને પૂછો સિમેન્ટ કેમ આવે, રેતી કેમ આવે. અને તો પછી ઓલા બેન છોકરાને રમાડે હતા, ભાઈ છોકરાને નહીં કામ કરો કામ. અને પછી તો આપણે આવી ગયા નવા વ્લોગમાં. જય 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 માતાજી કરીને આપણે આવી ગયા એન્ટ્રે મારવા. અને સીન માર્યો તો પછી અને જોયું તો કાંઈ ઘટે નહીં એવું બધું ભર્યું હતું. પછી સારું કરવાનું હતું. આપણે પેલા ટાઈમ છે અને આપણે બિઝનેસી માણા. અને અહીંયા અમારા છે માતાજી. અને પછી તો આની ઉપર જોયું તો પતંગો પડી હતી. ઘેર આવ્યા પેલા પતંગો દોરા બોરા બધું પીડ્યું હતું. અરે કાક માળિયા બાળિયા હારા કરો કલે જાઓ, આમ રેવાય જો. અમે તો કેવી સેવી માળિયા હારા કરો પણ નવરાય કઈ આવતી. દોરો બોરો બધું પીડ્યું હતું. ને તરમાં અહીંયા આયા તો તાવડીને ઘર પીડ્યું હતું, 700 કરોડનું ઘર. અરે ભાઈ આ ગોળા બોળા બધું રેવાય જો, બિઝનેસ કરો. ગોળા તો તમે જોવો કેવા છે એમ. લાલ લાલ કલરના તારા લગ્નમાં લાવવાના છે મારા કલેજા ગોળા. તાવડી વાલો તાવડીયું 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 આવી ગયું. તાવડીયું ગોળા તાવડીયું ગોળા. અને આપણું ઘર તમે જોઈ શકો હો. કાસું છે પણ મેં કાસામાં પાકું કરવાનું છે. અને નીકળી જાય મોટું ટાંકી વગરની ઢાંકણી. અને આવી જાય ભૂતિયા પૂળે કા ઘટે ને એવી ફિલિંગ થઈ ગઈ હો. ઢંટાણ ટાણા 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 ટાણા. હા હું આવી જાવ પણ મોરા મોરા વાળો ડિફેન્ડર વાળો ને આખે અંદર નો વ્યૂ જાય. મને ઈ બીક છે. એને તો ભારે કરી. અરે ભાઈ તું જો અંદર નો વ્યૂ જાય, નકર પાછી એને બોલાવા કરવાનું લાવવી પડશે આપણે. અને આ ભાઈ તો જો કેટલું કામ કરે છે. અને ઓલા ભાઈ તો આમે ફોટા પાડતા કઈ ઘટે ને એવા પાણી દંદુડા જાય છે હો. અને આ બે ના લુડખા કઈ ઘટે ને એવા થાય છે. અને કરણ તો જો આ કરણ તમે જો કરણ ચેની ઉપર ચડી ગઈ કે ખબર નથી પડતી. એને તો ભારે કરી. અને પછી કહી દે તો ભૂતિયા પુલ ને બાય પણ વધી ગયા આગળ લઈ લે તો 700 કરોડનો ડમ્ફર રોદો. અને આવી ગયા આપણે મોટું કા બાજુ હાલતા થઈ ગયા હો. અને આપડા વાળ કઈ ઉડા તરફ કઈ ઘટે એવા હો. હવે ભાઈ જાને આવા તમારા ગામના કેટલા સકા ખબર નથી પડતી. આ સકા તો જો લે તું ફરી કરવા બંધ થઈ જા ખવડિયા. ફરી કેમ કરસ તું? અને આ શું ઝૂમ થાય? અને કેટલા સકા ખબર નહીં. એટલા સકાઓ સકા જ બધે છે. પવન સકા અમારા ગામમાં આવું લોકેશન નથી પવન સકાનું હો. અને તોય તો એલા પાછો આવ્યો ફરી કરવા આવ્યો. જાને હવે ખદડા. અને આપણે વિજ્ઞા બંધાળેમાં કળા કળા ભમાર ખૂટી એમ કઈક મારે ને થારું. એને તો ભારે કરી. અને ભાઈ ચોકલેટ લેવા જતો તો છોકરો અને રોદવાયો પડી ગયો. અને આમ જો કાળો ખૂટ્યો જાય કે ઘટે ને એવું.
અને પછી આપણે ડિપેન્ડ રકાલી કે ઘટે ને એવી ફિલિંગ આવી હો. અને 700 ફૂટનો ઢાળ આવી ગયો ને 1500 રોજ આવી ગયા હો અત્યારમાં. મને તો એમ શું ગાડી કાંક વાડમાં નાખી દઉં. અને આપણે આવી જાય મોટું કા બધું ઢંટાણા ઢંટાણા મોટું કા આવી તમે જોયું. અત્યારે બધી દુકાન હતી બંધ, કેમ કે આજ હતો રવિવાર. ના આ ભાઈ તો ધંધડું લઈને જાય કે ખબર નથી પડતી હું લેવા જાય છે એમ. એ ભાઈ પાણી હરકું ભરી જાવ, પાણી ટાંકા વાળા. અને મોટું કાવીને જોયું આપણે ડિફેન્ડર પડી હતી અને કોઈ જ આવ્યું નતું. આપણે પેલા એ હતા આ ભાઈ હું વિચારસ કે ખબર નથી પડતી ભાઈ તારે નહીં લોન આવી જાય. આ છોકરું તમે જોઈ શકો કેવી રીતે હોતું છે. આ છોકરાને પડવાની શક્યતા મિત્રો રહી શકે. એટલે છોકરાની સેફટી રાખો, આપણે નહીં મારા કલે જાવ. કેમ કે આ છોકરું છે, નાનું જીવ, સમજ્યા. અને તમે જોઈ શકો છો કેવી રીતે સૂતું છે. છોકરાઓની શું દિશા થાય યાર અમે. અને આપણે આવી ગયા ભરલી વાળા પ્રદીપભાઈ બારૈયા મેન્સ વેરમાં ઘટને એવા કપડા સીવે છે હો. 450 જોડી, 450 જોડી હો. તમારે સેવડા હોય તો આવી જજો. એક હંસો પણ કામ તમારા બાકાજી બોલાવે એવું થાય છે. અને એક ફોન માયક એ બધું ભાઈ જોવો તમે કપડા જોવો એકવાર ઘટને એવા કપડા. પેન્ટ બેન્ટ તો કઈ કેવા પણ જ નહીં. અને આપણે આવી ગયા ઉપર ને કરી નાખવા ભાઈ બીજે દી અંદર કામ ફર્સ્ટ ક્લાસ થયું છે મિત્રો. કેવું થયું છે કોમેન્ટ કરી દેજો કામ. અને બીજી બાજુ કામ કરવાનું ચાલુ હતું. કામ આ ભાઈનું સારું છે એમ બેસ્ટ જેમ કેવા માંગુ છું. તો તમારું શું કેવું છે? અને આપણે આવી ગયા દુકાન બાજુ મળીએ બીજા નવા વ્લોગમાં. કઈ કહી તું હાલ ખવરિયા નીકળ.